ઓલ ઇન્ડિયા રેલવે મેન્સ ફેડરેશનના આહવાન પર સમગ્ર ભારતમાં ભૂખ હડતાલ તેમજ વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે, જે સંદર્ભે વલસાડ સ્ટેશન પર પણ ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ઓલ્ડ પેન્શન સ્કીમ માટેની લડત વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન લડી રહી છે. વલસાડ રેલવે સ્ટેશન ખાતે ધરણા કરી રહેલા આ લોકો વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયનના સભ્યો છે. ઓલ્ડ પેન્શન સ્કીમને ફરીથી લાગુ કરવાની માંગ સાથે આ લોકો ધરણા પ્રદર્શન કરી રહ્યા છે અને આગામી દિવસોમાં સરકાર ઓલ્ડ પેન્શન સ્કીમ શરૂ નહીં કરશે તો ઓલ ઇન્ડિયા રેલવે મેન્સ ફેડરેશનના આદેશ અનુસાર વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ વલસાડ બ્રાન્ચ રેલના ચક્કા જામ કરવા માટે પણ અચકાશે નહીં, એવી ચીમકી એમ્પ્લોઈઝ દ્વારા ઉચ્ચારવામાં આવી છે. આ ધરણા પ્રદર્શનમાં સંજય સિંહ ડિવિઝનલ વાઇસ ચેરમેન, સ્મિતા પટેલ ડિવિઝનલ ઓફિસ સેક્રેટરી, હુસેન બેલીમ સેક્રેટરી વલસાડ, રોબિન્સન જેમ્સ ચેરમેન, શિવન કોનાર, કૌશિક બાગુલકર, વિનય પટેલ તેમજ યુનિયનના અન્ય કાર્યકર્તા અને મોટી સંખ્યામાં રેલવે कर्मचारियों જોડાયા હતા. आज हमारी मांग को लेकर 2004 से जो लंबित पड़ी हुई है इस सरकार के सामने, इस मांग को लेकर आज पूरे हिंदुस्तान के अंदर हंगर स्ट्राइक और डेमोन्स्ट्रेशन चल रहा है और ये डेमोन्स्ट्रेशन पिछले 8 तारीख, 8, 9, 10 और 11 4 दिन का है. इस मांग को लेकर हमने सरकार के सामने उग्र प्रदर्शन करने का भी काम किया है. हमने पार्लियामेंट में मार्च किया है, लेकिन सरकार के कान में जू नहीं रहा है आज की तारीख तक. तो आज हमने पूरे हिंदुस्तान के अंदर हंगर स्ट्राइक और इसका नोटिस देने का काम किया है. ऑल इंडिया फेडरेशन के द्वारा हम तमाम ब्रांचों में और डिवीजन में आज के दिन ये धरना प्रदर्शन चल रहा है. આજની જે પ્રક્રિયા છે તે ન્યૂ પેન્શન સ્કીમને રદ કરવા માટેની છે. ન્યૂ પેન્શન સ્કીમમાં જે છે તે પેન્શન બહુ ઓછું આપે છે અને રિટાયરમેન્ટ પછી એ પેન્શનનો જે વેલ્યુ છે તે નહીં જેવું છે. ઓલ્ડ પેન્શન સ્કીમમાં જે છે તે જે રિટાયર્ડ પર્સન છે તે એ લોકોની પૂરી જિંદગી આરામથી ગુજારી શકે છે. રિટાયરમેન્ટ પછી લોકોને દવાના ખર્ચા, પછી બધા એવા ઘણા ખર્ચાઓ હોય છે અને જે છોકરાઓ બી એ લોકોને જોતા નથી. તો ઓલ્ડ પેન્શન સ્કીમ વાળા જે છે તે પોતાનું ગુજરાન અને તે હકથી જીવી શકે છે એટલું પેન્શન એ લોકોને મળે છે. ન્યૂ પેન્શન સ્કીમમાં નહીં જેવું પેન્શનમાં એ લોકો મોતાજ થઈ જાય છે. એક રૂપિયા માટે જે એ લોકોએ ડિપેન્ડન્ટ રહેવું પડે છે લોકો પર, એના બચ્ચાઓ પર ને. તેના માટે અમે આ માંગને, આ જાયઝ માંગ છે અને એના માટે અમે પૂરા રેલવેમાં, ઓલ ઇન્ડિયા રેલવે મેન્સના આહવાન પર અમે આ બધું ધરના પ્રદર્શન કરી રહ્યા છીએ. આ માંગ અમારી સંતોષવામાં નહીં આવે તો અમે આ આંદોલનને હજુ ઉગ્ર બનાવીશું અને ઓલ ઇન્ડિયા રેલવે મેન્સ ફેડરેશનના આહવાન પર અમે રેલવેના ટ્રેન મૂવમેન્ટ બંધ કરી દઈશું. ઓલ્ડ પેન્શન સ્કીમ માટેની લડત વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન એપ્રિલ 2004થી લડી રહી છે અને આગામી દિવસોમાં સરકાર ઓલ્ડ પેન્શન સ્કીમ શરૂ નહીં કરશે તો ઓલ ઇન્ડિયા રેલવે મેન્સ ફેડરેશનના આદેશ અનુસાર વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ વલસાડ બ્રાન્ચ રેલ ચક્કાજામ કરવા માટે પણ અચકાશે નહીં, તેવી ચીમકી આપવામાં આવી છે.